વરસી રહેલા વરસાદને કારણે અલગ અલગ જગ્યા પર ખાડાઓ જોવા મળે છે મિત્રો। વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે અને આ નેશનલ હાઈવે પર ખાડાઓને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજના રોડ પર ખાડા પડી જતા જ આજે વહેલી સવારથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। છેલ્લા 4 દિવસથી જ રોજ સવારે અને સાંજે આ પ્રકારનો ટ્રાફિક જામ થાય છે, જેના કારણે વાહનોને પરેશાની પડી રહી છે। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે જે જાંબુઆ બ્રિજથી કપુરાઈ બ્રિજ સુધીના છે। દર વખતે ચોમાસાના વાહનોમાં જ્યારે વાહન ચાલકો જ્યારે પરેશાન થતા હોય ત્યારે ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે। હોસ્પિટલનું મહત્વનું કામ હોય, સાથે કોઈ ઇમરજન્સી હોય તો કેવી રીતે પહોંચી શકે અને એક પ્રશ્નાર્થો છે મિત્રો। વાહન ચાલકો અટવાય છે તેનું મુખ્ય કારણ હોય તો તે રસ્તા બિસ્માર રોડ, બાળકો સ્કૂલે પહોંચવામાં મોડું થતું હોય છે। સાથે અહીંયા આર્યન રેસિડેન્સી આવી છે, ત્યાંના રહીશો પણ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે મિત્રો। અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। અહીંયાના સ્થાનિક વ્યક્તિ જણાવી રહ્યા છે કે ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા 4 વર્ષની છે। અજય પંચાલ। અજયભાઈ, શું કહેશો અહીંયા ટ્રાફિક જામ છે, કેટલા સમયથી પ્રોબ્લેમ છે? આ ટ્રાફિક જામની સમસ્યા છેલ્લા 4 વર્ષથી છે જ। જ્યારે પણ ચોમાસું આવે બ્રિજ ઉપર ખાડા પડે છે અને ટ્રાફિક જામ થાય છે। આપણે ઓલરેડી બધી આગળ સુધી NHAIમાં બધી લેટર આપણે લખેલા છે, મેલ કરેલો છે। એમનો લેટર પણ મારા નામે આવેલો છે કે આપણે 4-5 બ્રિજ જે છે ભરૂચ અને વડોદરા સેક્શનની વચ્ચે જે સાંકડા નેરો બ્રિજ છે એને આપણે પહોળા કરવાની ઓલરેડી ભલામણ કરેલી છે। એ લોકો એવું કીધેલું છે કે ટેન્ડર આપણે આપી દીધા છે, ટેન્ડર પાસ થઈ ગયા છે, પણ એ બ્રિજનું કામ ક્યારે ચાલુ થશે? બરાબર। હવે એ વસ્તુ છે કે ખાડા ચાલો ઠીક છે, હવે ખાડા પડે છે પણ ટ્રાફિક મેનેજ કરવા માટે બી પછી રોજ સવારમાં આપણે ટ્રાફિક PSOમાં કોલ કરવા પડે, એ લોકોની ગાડીઓ જલ્દી આવે નહીં, આ ટ્રાફિક મેનેજ થાય નહીં પ્રોપર। સવારે જે લોકો નોકરી જાય છે, જોબ ઉપર જતા હોય છે, એ લોકોને બહુ હાલાકી પડે છે અહીંયા, કારણ કે આપણો જે જાંબા બ્રિજ છે એ સિટીને જોડે છે અત્યારે। એટલે પોર બાજુ જે લોકો જોબ ઉપર જતા હોય, આજે આ બાજુ નથી ખાલી તકલીફ, આપણે સુરત જવાના બ્રિજ ઉપર પણ તકલીફ છે ને સુરતથી તમે પાછા રિટર્ન આવો ત્યારે પણ એ બ્રિજ ઉપર તમે જુઓ અત્યારે ત્યાં પણ ઘણી વખત પોર સુધી લાંબો ટ્રાફિક જામ થતો હોય છે। સોલ્યુશન માટે એવું છે કે આ મારી વાત થઈ હતી આગળ, એક કોન્ટ્રાક્ટર જેમને NHAIનો કોન્ટ્રાક્ટ આપેલો છે એમને મને વાત કરી કે આપણે ઓલરેડી બ્રિજનો કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે, દિવાળી પછી કામ શરૂ કરવાના છે, એટલે એક સારી વાત છે। પણ અત્યારે બી ટ્રાફિક જો થતો હોય તો આપણે ખાડા પૂરવાનું તો ઓલરેડી જે કોન્ટ્રાક્ટર વજુભાઈ છે એમની સાથે મારી વાત થાય છે ને, એ ઓલવેઝલી રોજ જ કામ કરે છે એમના માણસો, એ પણ મેં જોયું છે। તો વરસાદ પડે છે, મટીરિયલ નાખે છે, ડામર અને પાણીને 36નો આંકડો છે, બરાબર। ઝડપથી બ્રિજનું કામ શરૂ થવું જોઈએ। હા, ઝડપથી બ્રિજનું કામ શરૂ થઈને ઝડપથી પતવું પણ જોઈએ, પછી એવું ના થાય કે ચાલુ થાય ને પછી 2-3 વર્ષ સુધી એવું ને એવું જ રહે, એવું ના થાય। અને ટ્રાફિક છે તો હું એટલું ટ્રાફિક ડિપાર્ટમેન્ટને એટલું એક રિક્વેસ્ટ કરીશ કે અહીંયા એક પછી 24 અવર્સ પોઈન્ટ આપો, કારણ કે રાતે 12 ને 2 વાગે પણ એટલો જ ટ્રાફિક હોય છે। આજે કોઈ ઇમરજન્સી હશે, એમ્બ્યુલન્સને નીકળવું હશે તો કેવી રીતે નીકળશે? હા, એમ્બ્યુલન્સ બી કેટલી વખત ફસાઈ છે, દિવસમાં આવો ટ્રાફિક જામ હોય તો ફસાય જ ને સાહેબ, જાય જ કે આ તો ઠીક છે અમે TRB મૂકેલા છે તો નીચે ટ્રાફિક જામ એકલો નથી થવા દેતા હવે, જેથી કરીને લોકો ઇઝીલી જઈ શકે।